નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આપણે જે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021 અંતર્ગત જે કાયદાના જે પ્રશ્નો લગતાની સિરીઝ જોતા હતા તેમાં આજે આપણે પાર્ટ નંબર 6 જોઈશું। મિત્રો, આ જે પ્રશ્નોની જો તમે પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે। તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ 137 નંબરના ક્વેશ્ચનથી। નિષ્ણાતનો પુરાવો ભારતીય પુરાવા અધિનિયમ અંતર્ગત શું કહે છે? નિર્ણાયક સાબિતી ગણાય નહીં। ભારતીય પુરાવા અધિનિયમ પ્રમાણે મૂંગો સાક્ષી એટલે સક્ષમ સાક્ષી છે। ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ ન્યાયાલયના નિરીક્ષણ માટે રજૂ કરેલ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ કયા પ્રકારનો પુરાવો ગણાય? દસ્તાવેજી પુરાવો કહેવાય। ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ? તો પ્રત્યક્ષ હોવો જોઈએ। ભારતના પુરાવાના અધિનિયમની કલમ 53માં શું જણાવેલ છે? તો ફોજદારી કાર્યવાહીમાં વ્યક્તિ સારા ચરિત્રવાળી છે તે હકીકત પ્રસ્તુત છે। કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી એટલે વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે। પોલીસ અધિકારી ધરપકડ કરેલ વ્યક્તિને ક્ષેત્રાધિકાર મેજિસ્ટ્રેટની સામે કોર્ટમાં હાજર કર્યા વગર તેની હિરાસતમાં અધિકતમ કેટલા સમય માટે રાખી શકે છે? 24 કલાક સુધી રાખી શકે છે। પૈસા ચોરી કરવા માટે વાયના કિસ્સામાં એક્સ હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે, તો એક્સ શું કહેવાય? ચોરીના પ્રયાસ માટે દોષી કહેવાય છે। મહિલાની મરજીથી પુરુષે મહિલા સાથે કરેલો જાતીય સંભોગ બળાત્કારનો કેસ ગણવામાં આવશે જે મહિલાની ઉંમર ખાલી જગ્યાથી ઓછી હોય, 18 વર્ષથી ઓછી હોય તો તે બળાત્કારનો ગુનો બને છે। બીના ઘરમાં એ બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે તે ખાલી જગ્યા ગુનો કરે છે, ઘર ફોડી। ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 420માં કયા ગુનાની સજાની જોગવાઈ છે? છેતરપિંડીની। જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે ખાલી જગ્યા સમય માટે નિમી શકે છે, 6 મહિના માટે। નાગરિકોના મૂળભૂત હકના અમલ માટે કોર્ટ નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે? તો રીટનો ઉપયોગ કરવામાં આવે છે। સંસદમાં શૂન્યકાળ એટલે શું? તો અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા માટે આપવામાં આવતો સમય સંસદમાં શૂન્યકાળ કહેવામાં આવે છે। ભારતીય પુરાવા અધિનિયમ 1872 કોને લાગુ પડે છે? તો ન્યાયિક કોર્ટ સમક્ષ કાર્યવાહીની। ગ્રામ રક્ષક દળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે? પોલીસ અધિક્ષક। સામાન્ય રીતે કોઈ ફોજદારી કેસ માટે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને રિમાન્ડ પર પોલીસ હિરાસતમાં અધિકતમ ખાલી જગ્યા દિવસ રાખી શકાય છે, 15 દિવસ સુધી વધુમાં વધુ રાખી શકાય છે। ભારતીય દંડ સંહિતાના કયા પ્રકરણમાં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે? પ્રકરણ 16માં। ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવું છે જેમાં એકમાત્ર કલમ છે, તે કલમ કઈ છે? 498A। ભારતીય દંડ સંહિતાના કયા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે? બીજા પ્રકરણમાં। ભારતીય દંડ સંહિતાની છેલ્લી કલમ એટલે ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે। જો કોઈ બાળક ગુનો કરે તો ભારતીય દંડ સંહિતા મુજબ કઈ ઉંમર સુધી તેને ગુનો ન માનવામાં આવે છે? તો 7 વર્ષ સુધીની ઉંમર હોય બાળકની તો તેને ગુનો માનવામાં આવતો નથી। ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ ડાઇંગ ડિક્લેરેશન બાબતે છે? કલમ 32મી। કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો? 1 સપ્ટેમ્બર 1872ના રોજ। ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે? 484। ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની પ્રથમ કલમ કઈ છે? 37। પોલીસની તપાસ પશ્ચાત ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ કેસને સંબંધિત કોર્ટમાં મોકલવામાં આવે છે? 173 કલમ સંબંધિત। ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે? 41 કલમ હેઠળ। ઇન્ડિયન પિનલ કોડમાં કુલ કેટલી કલમો છે? ટોટલ 511। ઇન્ડિયન પિનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે? કલમ 131 થી 140માં
સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે. બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? કલમ 304A અંતર્ગત. ઇન્ડિયન પિનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે? આપઘાતનું દુષ્પ્રેરણ. ગેરકાયદેસર મંડળી. ઇન્ડિયન પિનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે? આપઘાતનું દુષ્પ્રેરણ. ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમથી આપેલ છે? કલમ 141 અંતર્ગત. ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? કલમ 300માં. ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે? પ્રકરણ 17માં. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે? 3 વર્ષ સુધીની સજા કરી શકે છે. પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે? કલમ 41 અંતર્ગત. ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ? 90 દિવસની અંદર અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે. અગૃહણીય ગુનો એટલે શું? એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી. આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 174માં. ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે? કલમ 304માં. ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આપેલ છે? કલમ 320માં. ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે? ધરપકડનું કારણ. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા હેઠળ કોઈ વ્યક્તિએ ગુનો કર્યો ન હોય પરંતુ ગુનો કરે તેવી શક્યતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઈ શકાય? 3 વર્ષ માટે. ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા મુજબ જો અન્વેષણ 24 કલાકમાં પૂરું થઈ શકે તેમ ન હોય તો કલમ 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માગણી કરી શકે છે? રિમાન્ડની. ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા અન્વયે સેશન્સ અદાલત આરોપીને ક્યારે રાજ્યના ખર્ચે વકીલ પૂરો પાડે છે? આરોપી પાસે નાણાં ન હોય ત્યારે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે? કલમ 154 અંતર્ગત. પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે? પ્રકરણ 12માં. બિનવારસી મળેલ મિલકતને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય છે? કલમ 102 અંતર્ગત. ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે? કલમ 306માં. અપીલનો અધિકાર એ ખાલી જગ્યા અધિકાર છે, કાનૂની અધિકાર છે. ભારતીય એવિડન્સ એક્ટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય? અમાન્ય ગણાય છે. ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં ગૌણ પુરાવાને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે? કલમ 65માં. મિત્રો, આ જે પ્રશ્નો હતા અગાઉની પરીક્ષાઓમાં અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.